અંકલેશ્વરના મોટા કુંભારવાડ વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 1.50 લાખ રૂપિયા રોકડા તેમજ 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલા મોટા કુંભારવાડમાં રહેતા જુલ્ફિકાર સદરુદ્દીન બાલાના નીચેના માળના મુખ્ય દરવાજે તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા। તે સમય દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ 3 ત્રિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા 1,50,000 અને 15,000ની કિંમતની 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જો કે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ 2 શકમંદો નજરે પડ્યા હતા। પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। મારું નામ જુલ્ફિકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડ। મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે। જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેના માળે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી હતી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી ગાંડા ઘડિયાળ તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફડાવી છે।